કાઠિયાવાડ મજૂરી કરવા જતા લોકોને અકસ્માત નડ્યો અને 3 વ્યક્તિના મોત થયા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના આપણને માહિતી મળી રહી છે, કુલ્જર ગાડી જે છે એ પલટી થઈ જતા 3 વ્યક્તિના મોત થયા છે। જેમ કહેવાય છે કે મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર પર જે સૌરાષ્ટ્રની અંદર પોતાનું ગુર્જાન ચાલે એના લીધે મજૂરી કરવા માટે ભાગે ખેતી કરવા માટે જતા હોય છે। એવી સિચ્યુએશનની અંદર જે અકસ્માત થયો છે એની અંદર 3 વ્યક્તિના નિર્દોષ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જે રીતના જે પોતાનું જીવન પોતાનું ગુર્જાન ચલાવવા માટે જે આખું વર્ષ ભાગે ખેતી કરતા હોય છે અને ભાગે ખેતી કરીને છેલ્લે હોળીના મહિનામાં ઘરે પરત ફરતા હોય છે। એવી સિચ્યુએશનની અંદર એટલે કે હવે જવાનો અને પાક ઉપજાડવા માટે જવાનો હવે અત્યારે ટાઈમ આવી ગયો હોય ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પર જે કુલ્જર ગાડી એટલે કે કુલ્જર ગાડીની અંદર જે માણસો ભરીને જતી હોય છે એ સમયે અકસ્માત થયો અને અકસ્માતની અંદર જે 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જે રીતના તમે સ્ક્રીન પર જોયું કે ભાઈ કે આ કુલ્જર ગાડી છે એ જે ઉપરથી બધી તૂટી ગયેલી છે એટલે કે રોડથી કમસે કમ 20 થી 25 મીટર દૂર જતી રહી છે। એટલે કે અકસ્માત થયો એ જ સમયે જે 3 વ્યક્તિના જે ઉપર પણ બેઠેલા હતા અને ઘણા વ્યક્તિઓ ઉપર બેઠેલા હતા, પરંતુ જે છેવડે જે રીતના ત્યાં બચાવ થયો હતો અને જે 3 વ્યક્તિના જો ઘટના સ્થળે મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર મિત્રો દુઃખદ સમાચાર આપણે કહી શકીએ છીએ। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આ હતા આજના સમાચાર અને તાત્કાલિક આપણે નવી માહિતી અને નવી અપડેટ સાથે આપણે મળવાના છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને એને પણ ફોલો જરૂર કરજો। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, વંદે માતરમ।